રૂબરૂ ટાઢો ટાઢો પવન આવ્યો એવો મેનો આવતો તો ધૂળનો ખાંસીયામાં સાઈડમાં વાસટ ન કણાવે મસ્ત તાલપત્રી હે ને બાંધી દીધી હે આપણે આડી ગોળની ટોપડી બધુંય નાશ છે રામ એક રકે બી નો ઉસકાવે પછી વાત પૂરી થઈ ગઈ ને આજે રામ બોલો બીજી જો ડીશ નો હે ને કડાકો બોલ્યો આગળ આણું હે ને કામ લઈ લેવાનું છે વ્યવસ્થિત ના આપણી સીધી આવડે જાય ઘુસરા નહીં આવડે તો સીધી તો આવડે જાય નવી રીત સાથે બનાવો સીતારામ બધાયને ઓટાણ હે ને પૂણા હાથ ખાવા આવ્યા ને જો આગળ ઉઠા સા પાણી પીધા ને અડધો દઈરો ઉતો ને આ છે ને કાલો સાંજનું ફૂલ વરસાદી માહોલ થઈ ગયો કાલે હાંજી ઝીણા ઝીણા સાટા આવ્યા હતા ઘડીક વાર ઉપર ટાઢો ટાઢો પવન આવ્યો એવો મેનો આવતો તો ધૂળનો તાતા પાછું તો કંઈ હોતું નહીં ઘડીક વાર સાટા આવ્યા હતા ને જો અટાણમાં પણ હે ને દમ ડોર હે હોશિયારી કોરા ને જો આ હે ને ઝીણા ઝીણા સાટા આવે જો ધૂળ ભીજાણી હજે તક છે નહીં એટલું બધું અને ત્રાહો જો આ કોરથી પવન છે ને આ કોરનો મેં આવી છે કદાચ આવી છે તો પટાણમાં ડોર છે હબાવ એવું કામ કરે જોઈએ જો આ કોરા છે ને વધારે ડોર છે હા કાળું ડૂબાંગ થઈ ગયું આ કોરા તો વરે વિખાઈ ગયું પાછું એટલામાં તો ને મોરલા બોલતા હતા આગળ બે સાટા પડ્યા ને તથા મોરલા બોલતા હતા દુનિયાના દોરીએ લુગડા હાજરના પડ્યા હતા ને તે ઉપાડે લીધા ને તથા બધે હવારું થઈ રહ્યું 14-15 તારીખની આગાહી હતી આજ 16 તારીખની તો આગાહી નહોતી કદાચ આગાહી વગરનો આવે તો સારું કહેવાય પાછી વાર 17 તારીખનું કહે ને 20-22નું કહે ને જોઈએ એની દયા એ હેતા થાય બસ હાલો તો એવો વાહિદાન ઝીણા મોટું કામકાજ કરી નાખીએ રૂપારું વાતાવરણ ટાઢું ગોર જેવું હે હવે જો બોલા મોરલા હાલો મેના બે સાટા પડ્યા ને તો નવીન કામ ઉપાડ્યું બે સાટા પડે એટલી વાર હોય કીક ને કીક નવીન નવીન કામ હે ને નીકળતું જાય આ જો બાસકા હે ને ટૂટલ હાજા ને કોથળા ને અઢીવટા ને તાલપતી ગયું આ બધું છે ને ઓરડીમાં એક બેરલ રાખે ને એમાં ભરવાનું થાય ને વાહિંદાનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ પછી આ બેરલું છે ને બધે જવા દેવાના છે ઢારિયાની પાછળ ને આ એક બેરલ ઓરડીમાં રાખે ને આ બધો લબાસો ભરી દઈએ થાંસો આવી જાય ખોટા નોખા ઉઠતા રહે આ તાલપતીજી તો જો કે એકી નહીં રહી એકાદો ઠાવકો મેથે જાય ને તો લગભગ હંસવાઈ જાય ઓરિયું ફોરિયું એકાદી તો જો આજ બાંધવી જાય ખાંસીયામાં સાઈડમાં વાસટ ન કણાવે ઓલો એક ખાંસીયો એટલો રાખવો છે ઢોરની બાંધવા માટે ને જો એલા હે ને આપણી 15-20 પૂરા પીડ્યા હતા પસવાડે ખવડાવવા હાટું રાખી હતી ભાઈ એવી બે સાટા પડ્યા ને એટલે એ ભાઈ જો હારવાનું કામકાજ આવેલું બાપાને ઉપાડ્યા પૂરા તો હાલો એ ધીરે ધીરે આપણું કામ કરીએ વેતું રામ રામ સીતારામ બધાને 8 વાગ્યા ને દૂધ લઈને આગળ જો ભાગી આવ્યો હું કે વરસાદ તૈયારી ફૂલ લાગે હું 3-4 દિવસથી વાતો કરતો હતો ને અટાણે હે ને આકર્ષણ દેખાય છે જો આ બાજુ ને આ બાજુ અટાણે થોડુંક ઓછું થઈ ગયું ને મોબતપરા ગામમાં હે ને ઠાવકો વરસાદ છે કાલો સાંજનો ઠાવકો આવે ગયો આકોર હે ને આકર્ષણ દેખાય છે થોડું ઘણું વધારે હતું અટાણે થોડુંક વિખાઈ ગયું આ થોડુંક માથે આવે ગયું ને પવન પકડાઈ ગયો અટાણે હાવ એટલે કેવા ફરેવણ આવે જોઈએ બાકી કાયદેસર વાવણી લાયક મેં તો લગભગ 20 તારીખ પછી થાય બાકી થોરેડા મસ્ત છે ને અટાણે મેં ઉગારવા દે અટાણે જા થોડાક
એટલા પૂરા છે ને તો એ સડાવી દઈએ માથે. એ અટાણે જો મેં દેખાય એટલે આ બધું ઓરું પોરું લેવા માંડ્યા ને મૂકવા માંડ્યા ને રાતે એમ બાપ દીકરો છે ને સૂતા હતા ફરિયામાં. 2-2:30 વાગે મેં આવ્યો ને એટલે ઘરમાં વ્યા ગયા. હું તો વહેલો આવ્યો હતો. હા બાપો પછી બાપો ન આવ્યા એ કે પછી તો ખબર નથી પણ 1:30-2 વાગે પછી હું તો ભાગી આવ્યો હતો. સાટા આવતો ત્યાંથી ખાવ ક્યારે હા એ બેરલું ની વિધિ કરવાનું થાય. કેવો જો હવે પોરબંદર રાણાવા બધે હે સાહેબ આવે વાટ જોઈએ અમે. જો મસ્ત તાલપત્રી હે ને બાંધી દીધી હે આપણે આડી એટલે સાઈડમાં કંઈ વાંધો ના આવે. બેરલું હકેલી લીધા ને બાકી ઢોર પાણી અટાણે મેં નાસ્તા પાણી કરે છે ને અહીંયા હે ને મેં ગોદણા ભીંજવે નાખ્યા હતા ને અટાણે હકેલે નાથી કંઈ બોલતી નથી ભીંજાણા ને તો વાંધો નહીં. અટાણે 10:05 થઈ ને મોરારી બાપુને દત્તા હાલે તો બાપુને સાંભળે છે ને માં જો એમાં ઓરું પોરું કામ કરે ને નેતા ન આવ્યો માં. હા ઓલે મેં લેખે છે ને કામ રૂપારું એટલે કંઈ ઘટે નહીં એમ કરી નાખ્યું. માં એ જ કહેતો હતા કે આપણી પરિયાણ કરતા રહીએ પા થોડોક દોર થાય ને તો કંઈ વર્ગી જાય કાંઈ કેટલું કામ કરી નાખ્યું. નાસ્તી આજે ને રેસીપીના વિડીયોમાં ઈવી જામી તમે વાતું જવા દી આસ્તા કઈ ખાવ એવું ડેન્જર બનાવવાનું લાગે. બહુ એટલે કઈ ઘટે નહીં. મરચા મોરાય ને બટેટા બફાય ને ડુંગળી મોરાય ને ગાજર મોરાય ને વટાણા એવું હે પછી આજ મરચી તૈયારી કરી તો પછી કઈ ઘટે નહીં. જા મારા હાટું બટેટા બાફ્યા બટેટા ખાઈ જાવ. કેવાનું શાક નાખવાનું છે ત્યાં બાફા કઈ તો ડુંગળી બટેટા બાફે કરવાનું થોડા હોય. ખાલી વખાણ કરવાના હોય ને ખાલી વખાણ ન કરાય તો બાફેગલ બટેટાની તકલીફ કામ રહે વઘાર નો રહે. વઘાર વિનાનું હે ને તો ખોટા વખાણ ન કરાય. મને થોડા ખબર હતી એટલું સિરિયસ લઈ લીધું છે. વખાણ કેવી રીતના તમારે કામ કરવાનું થાય રવાઈ ધોવાનું થાય. જો હાલો અટાણે 8 વાગ્યા મહેતા ન આવ્યો વાંધો કાલે મારે આવી અટાણે બધું વિખાઈ ગયું. અટાણે એ નથી થતું કે કાંઈ મેજી ઘણા ઠેકાણે થયો રાણાવા પોરબંદર આપણી રેગા એ રેસીપીને વીડી બનાવવાની છે તો અટાણે કેણી કીધું તો હવે જવાય તો એ રેસીપીનો વિડીયો બનાવી નાખીએ. હાલો તો જો ખરે ઉપાડી છે ને આપણે ઉપાડ્યું અટાણે જો એ તારે રમણ ભમણ થયું ને બનાવવાની છે આપણી કસોરી બનાવવાની છે. કચોરી બનાવવાની મને નામ નથી આવડતું. કચોરી બનાવવાની છે આપણી લીલા શાકભાજીની. તો હાલો ફટાફટ હવે વિડીયો કન્ટિન્યુ કરીએ રેસીપીનો ને. થોડી ગરમી થાય પણ વાંધો ને આગળ હું પાછી ફૂવે જાય ને તો 3:30 4 થઈ જાય પછી કાંઈ ન ફૂગે. હાલો વાગવામાં છે ને અટાણે 3 વાગ્યા. તો થોડીક એડવર્ટાઈ આવી તને તો લીધી બ્રેક લઈ લીધી 5-10 મિનિટની કારણ કે સાનો ટાઈમ થયો 3 વાગે ગાતી સાની પીવાઈને આવી. હું કહે રેસીપીમાં તો આપણી 1-1.5 કલાક નીકળે જાય એટલે 4-4:30 જેવો ટાઈમ થઈ જાય ત્યાં સુધી પછી રેવાય ને. હમણાં કીર્યું સડે ચા વગરની ને અહીંયા જો આર ગુજી લોક ચા બનાવે છે તકાત વાળો. એ કે હું ચા બનાવે મારો વિડીયો બનાવી લે. હા લે બસ એવું એ કોઈને શીખડાવું ને અડધી ખાન એઠી ઉડે પાવ ઉભરાઈ જાહે. એ આ સા કરે તો એક જમ તો વાહે શીખા નાખવા વાળા જે તાર તાઈનો સા પાકે આઈ કરમાન હું કરમાન
ટોપડી બરાબર નો નીકળ્યા વગર મને પૂછાવી. હા ઠીક લે એ આ ખાંડનું ડબલું માં હું ના મૂકે દે જોતા ઈ હોયો જાય તી તો હો ઉપી રખાય તો હોયું જાવું હોય તો ટોપડી સુલે મૂકે દે એ ગવણી ટોપડી બધુંય નાશ છે ના જોર્યું ઈ ઓલી રેકે બી હરામ એક રેકે બી નો ઉસકાવે પછી વાત પૂરી થઈ ગઈ ને માણસ રેકે બી આડી પડી ને ત્યાં ઉસકાવે જોવે નો કે એને હેઠ ગવણી છે કે નેતી ભગવાન ન્યાલ થેગા ભગવાન તો નિયાલ થઈ ગયો કેદું થેગો ભગવાન તો થેગો ને જો આપણી રેસીપી હે ને આજે અર્ધે પૂગી ને આજે અર્ધ કસોરી બાકી બનાવી છે કસોરી જોતા ખરી રામ સીધ બોલે ને બાપા હે ને માઈક વાળે તા હું કેતા ભૂલે ગયો તો હું એને 1-1.5 વાગે મૂકી આવ્યો એ કે નવીરો હે તો શાંતિ પીને ના આટો દે આવવાની છે તો આપણી ચા પીએ નાખીએ તો આગળ નહીં આવે કઈ હાલો તો અટાણ હે ને ટાઈમ ની વાત કરીએ ને તો 5 વાગ્યા ને જો આગળ હે ને રહોડામાંથી નીકળ્યા કેટલા વાગ્યા ને 2 વાગ્યાના ગીર્યા તો રહોડામાં તે આગળ નીકળ્યા ને હવે હે ને સારી વાટવા જવાનું આ ઢોર હે ને આ વાટ જોવે ને બેઠા ઉકલ ને નીણ કરી દીધી હતી ને આ સાર નાખવાની બાકી છે તો સાર વાટી બાંધી આવી હલા લાકડી બે આવી કે નહીં બેગ બીક ને જોતો કઈ પપ્પા અહીંયા સોપવા હાલો સારી વાટી એક દિન નાખી દીધી હવે ખાઈ લે પછી પાછી એક દિન વારો આ વાસળી છે કોઈ ઓહો એ નાના એવ ના દુખી એવ નહીં ઉભે કા વાકડી કમાણી છોડે જાય આખે આખી બે હદ લખણવતી છે ભલે ફાફડી ગાંઠિયાનો નાસ્તો નાથી બનાવ્યો ને રૂપારા થયા ને તો જો રીવી જોડે તો આ ગાંઠિયા ખાય તે દાંત વગર નહીં ખાઈ હો હા હા અંદરનો માહોલ હે ને માં બે ગાંથી નીકળે ગાં બારો ખરેખર માં હાવ હે ને રાઈ બોલે જોતા ખરી પણ જોતા ખરી કાંઈ ઘટે જ નહીં કઈ વધે નહીં મગજ મુકાઈ જાય એમ હારા હારા પછી મારો તો રાઈટિંગ ઘૂમે કારક તો મગજ રાઈતી જોગતી હે તો આજે આપણે બનાવવાનું છે મોપિયાનું શાક કેટલી મદદ કરે આજે રામ ભરો છે બીજી વખત સા હો ખાલી સા બીજું કઈ નહીં ઢોર ની તું ઈ ઓલું કામ હે કે આજે એની ખરેખર મિનિટ કરી 2 વાગ્યાની વાત પણ જેદુ રેસીપી બનાવીએ તેદુ એટલી જ મિનિટ પડે આજાસ કીધું ને મારી મિનિટ દેખાણી હવારી કહેતો તો કે મિનિટ કરી આજ મને લાગ્યું લે આપણી ઓછામાં ઓછી 3 કલાક આપણી ગમે એ રેસીપી બનાવીએ ઓછામાં ઓછી 2.5 થી 3 મારે ખરે મિનિટ દેખાય પણ આ સાનું આપણે વેશમાં નથી તા ને એવા એ સા પાછી તું ન મૂકતી હોય કરા માં મૂકી દે આપણી બે નથી થતું હોય ને આપણે ચાલુ રેસીપી સા પીએ ના ના તો પછી એટલે તારી મિનિટ ની વાત કરો કે મારી મિનિટ ની આમ જાતું ને તો એમાં તમારાથી કઈ થાય નહીં વિડીયો તો બનાવવાનું લગાઈ મારે તો જો બે ફેરે સા કરી દીધો જો ડીશ નો હે ને કડાકો બોલ્યો ડીશ ને મારે પગ દે દીધો હોય માં હા ભાઈ માં ના ના કાકી હા એટલે તળીતા પડી પણ ઈ ફેવિકિક થી છોટે જશે જોયું ને મારા તોડી આવી હા પૂરી દેખાય કેવી મસ્ત હે હમણાં એમાં છે ને આગળ આણું હે ને કામ લઈ લેવાનું હે વ્યવસ્થિત નથી ભાંગી નાખવાની હે આટા બોડીને ભાંગે નથી નાખવી એને જલેબી માટેનો શેપ હા એને ઓલ પાડવાનો હે બનાવવાની હે જલેબીનો પ્રોગ્રામ ઓઈલું કરીએ તો હાલે હીહામાં ઢાકડામાં સીંધું કરીએ તો ઈહામાં ટાકડામાં સીધું પાડી હીહા ઢાકડામાં હાલે પેલી દાઈ દબાવવો પડે હાલો આપણે હે ને હવે જલેબી બનાવવા માટેની શેપ આપી દઈએ પથારી ફેરવવાની છે આ એને ઊંચમી રખાય ઓલી પર મારીએ તો પતરા પાસે બરાબર નીકળે હા બરાબર છે કઈ ખબર નથી પડતી આ રાખો ને આ દોસ્તો રાખો ને જાડો નિશાની તો થઈ જરા પાણી નિશાની થાય લાય કાં હાલે માર બાપ તો આવી સટકે નાંગરી લાય જો ઈ થાય પછી પછી આ પાછો ખોખો પડે વાહ ખૂબ સરસ
કેટલું જો 3 ખીલિયું બદલાવ્યું, 2 દસ્તા ને 1 પાણો. અડધી કલાક થયા ટક ટક કરે તારીમાં હોલ પડ્યો. ગજબ મજબૂત હો. આઈ ફોતરા જેવી પણ આ મોરની છે ને ઝૂનવાણી અટાણાને 2 દસ્તા મારીએ પૂરું થઈ જાય. તો બનાવી નાખો જલેબી. ફાફડા જલેબી જલેબી ફાફડા બનાવો. જલેબી ફાફડા. ભલે ને પછી આમ પાગે ને આમ પાગે ને આમ ફેલાઈ જાય આ ખાડામાં. ગોળ નો થાય તો કઈ નહીં, લાંબી તો કરે. જલેબી ગોળસ કી બનાવે? આપણી પાટા બનાવવી જલેબી, ગોળને જ બનાવવી. પિતા ને જોડે ઈ કે એક ઠેકાણે કે જલેબી બનાવતો તો ને કંદોયા. કઈ હા ઈ કે આ કઈ ગઈ કે ગોળ ઈ કે કેટલા વર્ષ થયા ઈ કે આ જલેબી બનાવો. ઈ કે અમે તો બાપ દાદા નો થતો હોય. તો સીધી નો ઈ કે સીધી તો વેદી નો આવડી જલેબી બનાવતો તો હજી ઈ કે ઘૂસરા જ વરે ઈ કે બોલો હવે કામ કેવું બોલો ઈ કે એટલા વર્ષથી જલેબી બનાવે તો સીધી જલેબી કરતા આપણી સીધી આવડે જાય, ઘૂસરા નહીં આવડે તો સીધી તો આવડે જાય. નવી રીત સાથે બનાવો જલેબી. ગાંઠિયા તો આવડે.